નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું જે મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા મિત્રો લેવાની છે તેના માટે આપણે વિષય ગણિતનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. કુલ ગુણ રહેશે 80. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો સેક્શન વાઇઝ આપણે સોલ્યુશન જોઈશું. તો સેક્શન એ છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો, દરેકના 1 ગુણ. તો આપણે થોડુંક ઝૂમ કરી લઈએ. તેમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, x બરાબર 3 હોય, y બરાબર 2, u બરાબર -9, v બરાબર 13 હોય તો બિંદુ x પ્લસ y અને u પ્લસ v એ ખાલી જગ્યા ચરણમાં હોય છે. તેમાં આપણો જવાબ શું રહેશે? પહેલું ચરણમાં રહેશે. પ્લસ પ્લસમાં બંને રહેશે. શું જવાબ આવશે? પહેલા ચરણમાં રહેશે. બીજા નંબરનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો. તો નીચે તમને અહીંયા આપેલું છે, જુઓ આવી જશે. એ વર્ગમૂળનું છે આવી રીતે, પછી એમાં એસ છે, પછી કાઉન્સ છે એસ માઇનસ એ, કાઉન્સ છે ભાઈ પાછો એસ માઇનસ બી, અને અંદર જ છે મિત્રો આવી રીતે એસ માઇનસ. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાઈડે જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ત્રીજા નંબરનું છે, યામ સમતલમાં y બરાબર 0નો આલેખને ખાલી જગ્યા કહે છે. તો એમાં આપણો જવાબ આવશે એક્સ અક્ષ કહેવામાં આવે છે. અહીં ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે જવાબ આવી રીતે એક્સ અક્ષ કરી લેવો. ચોથા નંબરનું છે, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. તો અનંત અને અનાવૃત હોઈ શકે નહીં. તો જવાબ આવશે આમાં ડી જવાબ રહેશે. અનંત અને અનાવૃત હોઈ શકે નહીં. પાંચમા નંબરનું છે, નીચેનામાંથી ખાલી જગ્યા અભિવ્યક્તિ બહુપદી છે. તેમાં આપણો જવાબ આવશે એક્સ સ્ક્વેર પ્લસ શું છે? એક્સ સ્ક્વેર પ્લસ 3x/3/2 અને વર્ગમૂળમાં એક્સ જવાબ રહેશે. છઠ્ઠા નંબરનું છે, એક્સ પ્લસ 30 માપવાળા ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય છે. તો એક્સ પ્લસ 30 માપવાળા ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય. તેમાં આપણો જવાબ આવશે માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ 60. શું જવાબ? માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ 60. એમાં આપણો જવાબ રહેશે. છઠ્ઠામાં આપણો આ જવાબ રહેશે. સાતમા નંબરનું છે, એક ખૂણો એ તેના કરતાં પૂરક કોણના માપ, એક ખૂણો એ તેના પૂરક કોણનું માપ છે એના કરતાં 3 ગણો છે. તો ખૂણાનું માપ શોધો. તો 135 રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે, બિંદુ 7 અને -5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય. તો એમાં જવાબ આવશે 12. નવમા નંબરનું છે, 10 અને 11ની વચ્ચેની સમય સંખ્યાની સંખ્યા. તેમાં આપણો આન્સર છે 21/8. થોડાક અક્ષર નાના છે પણ તમે થોડુંક ક્લિયરિટી સારી કરીને જોઈ લેવું. 21/8. સમતલને કેટલા પરિમાણ હોય છે? તો સમતલને 2 પરિમાણ હોય છે. એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેમી સ્ક્વેર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી હોય છે. તેમાં આપણો જવાબ આવશે 132 સેમી સ્ક્વેર હોય છે. પછી છે, લીંબુના 2 ટુકડા કરતા પ્રત્યેક લીંબુના ટુકડાનું કુલ સપાટીનું ક્ષેત્રફળ થશે. તેમાં આપણો આન્સર છે 3πr². શું જવાબ આવશે? સી જવાબ રહેશે તમારો 3πr². તો આવી રીતે જવાબ કરી લેવા. સાહિત્યના જવાબ જોઈ લો. હવે પોઝ કરીને તમારે વાંચી લેવું. વર્ગ 10 અને 20ની વર્ગ લંબાઈ ખાલી જગ્યા છે. પછી દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ સાચું રહેશે. 16મા નંબરનું છે, ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો એ બરાબર 140. તો ખૂણો બી બરાબર બીના કોટિકોણનું માપ કેટલું થશે? તો એમાં જવાબ રહેશે 50 થશે. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. ખરા ખોટા છે, પછી આ પણ પૂરી લેવું મિત્રો બધું. ધન પદાર્થની સીમાઓ વક્ર હોય છે. તો ખોટું. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 3 ગણું છે. તો તે ખૂણાનું માપ શોધો. 67.5. ત્રિકોણનો વેધ આપેલ હોય તો તેના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ધન પદાર્થની સીમાઓ વક્ર હોય છે. તો ખોટું. પછી છે, વર્ગમૂળમાં 64 બરાબર, તેમાં આપણો વર્ગમૂળમાં 64 એનું વર્ગમૂળ. તો એમાં જવાબ આવશે એનું ઘનમૂળ. તો મિત્રો 8. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લો. ખરા ખોટા છે એના ક્વેશ્ચનના આન્સર તમારે કરી લેવાના રહેશે.
સેક્શન બી છે, નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના રહેશે. તો હું થોડુંક ઝૂમ કરી દઉં છું, તમે હવે પોઝ કરીને સીધે વાંચી લેજો. ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, જવાબ જોઈ લેવો. સાહિત્યનો જવાબ જોઈ લો. જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તો શંકુનું પૃષ્ઠફળ શોધો. પાય r કૌંસમાં l પ્લસ r નો સરવાળો રહેશે મિત્રો જવાબ. 27મા નંબરનું છે, 50 વિદ્યાર્થીની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તો માહિતીના આધારે તમારે શું આપણે કરવાનું છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ઊંચાઈ સેમીમાં, વિદ્યાર્થીઓની સંખ્યાનો, તો સાહિત્યનો જવાબ જોઈ લો. કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે હશે? તેમાં આપણો જવાબ શું આન્સર રહેશે? 165થી એના કરતાં વધારે, તો 15 જવાબ આપણો રહેશે. પછી છે, કેટલા વિદ્યાર્થીની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે? તેમાં આપણો 150થી 160, તો એમાં 12 ને 9 કેટલા થશે? 21 જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવો. પછી છે, આપેલ ઘનનું વિસ્તરણ કરો. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવા. 30મા નંબરનો ક્વેશ્ચન છે, એના જવાબ પણ સાહિત્ય જોઈ લો. તો તમારે પોઝ કરીને સાહિત્ય આવવા જોઈ લેવાના રહેશે. બધા ક્વેશ્ચનના આન્સર IMP ક્વેશ્ચનો રહેશે. આને પણ જોઈ લો સાહિત્ય. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેત્રીસમા નંબરનો ક્વેશ્ચન, આકૃતિમાં ખૂણો ACB 40, ખૂણો OAB શોધો. બે પૂરકોના માપનો તફાવત 30 અંશ છે, તો તે દરેક ખૂણાનું માપ શોધો. તો આના પણ તમારે જવાબ સાહિત્ય જોઈ લો. તો પોઝ કરીને તમારા બધા ક્વેશ્ચનના જવાબ જોઈ લેવા. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી, તો 4 પાય r સ્ક્વેર બરાબર 154, તો 4 × 22/7 × r નો સ્ક્વેર. તેમાં તમારે જવાબ તમે ગણતરી કરશો તો તમારે 3.5 જવાબ મળી રહેશે. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ 60 અંશ હોય. તો આનો જવાબ તમારે જોઈ લેવા. અહીં આપણે સેક્શન સી સુધી રાખીએ છીએ. બાકીના આગળના પ્રશ્નો આપણે પાર્ટ 2માં જોશું. તો પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે. તો મિત્રો, વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.